સિહોર રાજપુરા ખોડિયાર મંદિર ખાતે શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિને લઈને ભવ્ય લોક ડાયરો યોજાયો। अध्यात्मनी एक सुखी तरफ जोनी गायकी द्वारा पोतानी एक अलग पहचान ऊभी करी है। अयोध्या दर्शनी मावत आभार आप सब एवा प्रयासों करवामां आवे छे कि आ तीर्थ स्थाननी पवित्रता अने गरिमा अने दिव्यता जळवाई रहे। આપણે જોઈએ છીએ કે મુખ્ય રાજમાર્ગથી અહીંયા સુધી આવવામાં પણ વૃક્ષારોપણ કરી અને વાતાવરણને પવિત્ર બનાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે। પ્રતિવર્ષ ખોડિયાર જયંતિના ઉપક્રમે આપણી પરંપરા આપણી ધરતીની ધરોહર જળવાઈ રહે એ માટે અન્ય કોઈ કાર્યક્રમોને બદલે લોક ડાયરાના કાર્યક્રમો કરવાને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે। प्रेम दीवानी प्रेम दीवानी यात्रिकों की सुविधा माटे संपूर्ण सुविधा सज्ज
હવનખંડની પણ સ્થાપના કરવામાં આવી છે, જ્યાં પવિત્ર યજ્ઞો પણ યોજાય છે. દર વર્ષે મુખ્ય 3 દિવસોએ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં નવરાત્રિ દરમિયાન શારદીય નવરાત્રિ આસો સુદ આઠમ, ચૈત્ર નવરાત્રિ ચૈત્ર સુદ આઠમ અને માં ખોડિયારનો પ્રાગટ્ય દિવસ ખોડિયાર જયંતિ મહાસુદ આઠમ, આ 3 દિવસો દરમિયાન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અગાઉથી બુકિંગ કરાવીને કાર્યાલયમાં સંપર્ક કરાવીને આપ યજ્ઞ માટે પણ નોંધાવી શકો છો. આજે રાજવી પરિવાર દ્વારા સ્થાપિત તેમજ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી ખોડિયાર જયંતિનું ખૂબ જ ભવ્ય આયોજન થયું છે. માં ખોડિયારના સર્વે ભક્તો એક સાથે આપણે અહીં મળ્યા છીએ આજે, તો આપણે માતાજીના ગુણગાન ગાશું, તમામ દેવતાઓને યાદ કરીશું અને ખાસ આપણે સૌ, અને હું તો ખાસ નાનપણથી રાજભા આપને સાંભળું છું, આપની ઇતિહાસની વાતો, આધ્યાત્મિકતાની વાતો, શૌર્યતાની વાતો સાંભળીને મોટા થયા છે. અને માતાજીની તો કેવડી કૃપા છે કે આજે આપની સાથે અહીં બેસીને મારી વાણી મને પવિત્ર કરવાનો મોકો મળ્યો છે. તો રાજભા આપને જય માતાજી. તો હું માતાજીના ગીતથી જ હું મારી શરૂઆત કરીશ. અને આ ગીતની હું 1 મિનિટમાં જ હું ખાલી એક વાત કરવા માગું છું, માતાજીનું ભાવ પ્રગટ કરવા માગું છું કે અમે એક બીજું ગીત રેકોર્ડ કરવા ગયેલા મહારાણી સાહેબ. એ સોંગ અમારું રેકોર્ડ થતું હતું અને ત્યારે ગાયત્રીબાનો કોલ આવ્યો, આપે કોલ કરાવ્યો હશે કે ભાઈ માતાજીનું એક ગીત બનાવવું છે. ત્યારે રાઇટર પણ અમારી સાથે હતા, પ્રતિકભાઈ, મ્યુઝિક ડિરેક્ટર પણ અમારી સાથે હતા, અને ત્યારે જ આપનો કોલ આવ્યો. તો પેલું ગીત તો મેં કીધું હવે થોડીક વાર સાઈડમાં રાખો ગૌરાંગભાઈ. માતા બેઠી માતું ખોડાલ રી ખમકારી રાજપરામાં બેઠી માતું ખોડાલ રી ખમકારી નવી કાંડ માન જાણી માડી ફરે નજરું તમારી નવી કાંડ માન જાણી માડી ફરે નજરું તમારી. જગદંબા
કે ભાઈ મારા છોકરા મારી પાસે શું માગે છે, ત્યારે આપણે શું આવવું જોઈએ મા પાસે. મા કેવી યાચના રાખતી હોય છે આપણી પાસે. ભવાની તું ભક્તિ દેજે, નવ માંગું ને જાણી. ભવાની તું ભક્તિ દેજે, નવ માંગું ને જાણી. તને કાંઈ કહેવું પડે નહીં, તને કાંઈ કહેવું પડે નહીં. બધી તારી નજરે કિતાબો ગાડી, નમો મંગલારો મોગલમાં, નમો મંગલાની ને ભાલે ચડતી તિરવાલા. થઈ ચકલી ગણી ભાલે ચડતી તિરવાલા. દરિયામાં ઘોડલા ભારતી તીરે, ખોડલમાં તું ખમકારી રે. એમાં મોગલમાં તું મચરાડી રે. તાળી પાડો તમારા રામની રે, તાળી ના હોય જો. સમરણ કરો તમારા શ્યામનું રે, સમરણ ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, તાળી ના હોય જો. પાડી લો તાળી. બંધમાં ઘણો ફેર છે રે, કોને બંધ કહેવાય જો. ભાઈબંધમાં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ કહેવાય જો. તાળી પાડો તમારા રામની રે, તાળી ના હોય જો. આવા તો તેવી થાય છે રે. હે ગાયો રજમાં આવા તો તેવી થાય છે રે. હે મારો મારો મથુરા જાય છે રે.
નથી, પણ પહેલી વાર મને ખબર નહીં બોલવા આવડી ગયું ને મારા રૂવાડા બેઠા થઈ ગયા. અહીંયા માં તો બેઠી છે, જાગતી જોત બેઠી છે, ખોડિયાર એ તો છે જ, માં છે. આથી અરક્યો હોય સારું લગાડવા નહીં, મારા દરેક પ્રોગ્રામ સાંભળી લેવાની છૂટ છે. જ્યારે જ્યારે હું ગોહિલવાડ ગંગાજળિયું કુળ બોલું છું ત્યારે મારા રૂવાડા બેઠા થાય છે. મેં વાંચ્યું છે પૂરેપૂર આખા ઇતિહાસને વાંચ્યો છે. એટલે મને આમ ભગવતી ખોડિયાર રખવાડા કરે ને આજે કહી છું, હું કાયમના માટે બોલું છું ને આજે કહી દઉં, આ બેઠી છે માં રાજપ્રે, અહીં ઘોડે બેઠી જાગતી જોઈ એના કોઈને દર્શન કરવા હોય ને તો ભાવનગર યુવરાજ સાહેબની આંખમાં જોઈ લેજો, ગોહિલોની આંખમાં જોઈ લેજો, તમને ખોડિયાર જોઈ હોય તો. કારણ કે એણે દર્શન કર્યા છે, માના દર્શન એણે કર્યા છે, માં કેવી એને દર્શન કર્યા છે. એવી ભગવતી જાગતી જોત. અને મને ભાઈ વાળા સાહેબે પહેલી વાર 2 વર્ષ પહેલા કીધું ત્યારે તારીખ ખાલી નહીં, મારે લગભગ 2 વાર ખાલી નહીં, અને ત્રીજી વાર પોર ગઈ સાલ એવું બન્યું મારા પિતાશ્રી વિદાય લીધી એટલે મારે આવી ન શક્યો. અને આજ માં ખોડિયારે મને અહીં પુગાડ્યો છે. 1-2 પ્રોગ્રામમાં યુવરાજ સાહેબ આવ્યા ને હું હાલરડું યાદ કરતો હોઉં છું, પણ દરેક પ્રોગ્રામ દીગુભાઈ આપને ખબર છે મને આ મૂળ ક્યાં ભેરું ગાવ, અને 18 વાર કોઈનો પ્રોગ્રામ હોય પણ ઘણી જગ્યાએ મેં ગાયા છે. 2 કડી ગામ તો મને હોજરી મળે સાહેબ. હા, કારણ કે હું મારા પ્રોગ્રામમાં મામાજી ગુરુજી, અમારા ગુરુજી મામાજીની અહીં હાજરી છે, સંતને પ્રણામ કરું છું. પહેલાં તો હું આમાં કાંઈ અને એટલા બધા શેરા જાણીતા છે પણ વાસુદેવસિંહજી, અને ખાસ કરીને જેમને અમને અહીં બોલાવ્યા છે ને જેની વધારે નથી કહેતો કોઈ હૃદયપૂર્વક આભાર. સંગીત ઉપરથી યાદ આવ્યું કે કોઈ સરસ વાત કરી કે જિંદગી તો આપણને સારી ગમ શીખવે છે, સારી ગમને બધું નિશા જિંદગી આપણને સારી ગમ શીખવે છે, લેकिन हम लोग सारे गम लेकर बैठा है. हम लोग तालियोंથી અમુક વિમોચનને વધાવીએ. જવાબદારી જેટલા આખી બસ હોઈ જાય વાંધો ના આવે, ડ્રાઈવરથી સુવાય નહીં, ટીટી હોઈ જાય કોઈની ટિકિટ ન ફાટે, ડ્રાઈવર હોઈ જાય બધાની ટિકિટ ફાટી જાય. ખાલી પાડે ઈરાની પઠાણ ખાલી પાલખી કૃષણ હિંદર પાડ હોતા હોત બીટે સાહ દીઠા મોત, હિંદર પાડ હોતા હોત અને બીટે સાહ દીઠા મોત, હમલા વીર બાજે હાગ ડમરું શિવ શક્તિ ડાગ દેવા દાનવા દિલ દોય, દેવા દાનવા દિલ દોય લાગ્યો મામલો વળનોય, વેટક વજાડી ઘણવાર ત્રીજા પોરન તરવાર ચોરંગ ઉડ બાટા દૂધ દેગા જાળ પંગળ તૂટ અને હુબક તોપ તાલે હિક જુદે કોણ ચાલે જી. મોખડાજી કોહલી ગીતના મેદાનમાં ઉતર્યા, હાથીની અંબાડી માથે સાહને થઈ ગયું, યહાં આ જાયેગા ઉસકો રોકો, કોઈ નહીં રોક શકેગા. શું કામે એક છપી સાંભળજો ખાલી માં, કારણ કે માના દીકરાની વાતો કરીને માં ખોડિયાર રાજી થાય. એટલા માટે આ ધરતી આજે ઊભી છે ને, હું કાયમ બોલું છું મારા પ્રોગ્રામમાં કે આજે 100 કરોડથી વધારે હિન્દુ હોય અને ખોડિયાર રાજપરાની ધજા ફડાકા મારતી હોય તો ભલે, સોમનાથની દ્વારકાની ધજા ફરકતી હોય તો ભલે, કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય કે જૈન મંદિરની ધજા ફડાકા મારતી હોય, અયોધ્યામાં રામ મંદિરની હોય કે મહાકાળી, કોઈ પણ ધજા ફડાકા મારતી હોય એની પાછળ મારા દેશના ક્ષત્રિયો 1000 વર્ષથી ધમધમતા લોહી રેડા છે ત્યારે ધજાઓ ફડાકા મારે છે. નકરે રાતે ફેરને લાગી કપડાને રોવા લાગે તો કે ઊભા બોલતી. ભજન બહુ જરૂરી છે, અમલી નો નતા પણ
પણ સાહેબ હું તો બેનું દીકરીને કહેતો હોઉં છું ખાલી બે વાર્તાઓ બે હલડા સંભળાવતા રહેજો. આ યુગ બહુ નકર ઓલો છે હો. બાળકોને અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, કુટુંબના હોડ કાઢી નાખ્યા થાવ. સિરિયલો એ જે કુટુંબના જે બધું વિખવાદ કેવી રીતે થાય બધું એમાંથી જ એ બધું આવે છે. પણ સાંભળજો, મારે કહેવું છે આજે દીકરીઓને આ દેશની દીકરી કેવી હોય, ભારતની હારી નારી કેવી હોય વધારે નથી કહેતો, પણ મેં વાંચ્યું છે સાહેબ સિત્તોડના શાખા આપે જ્યાં આપણે બેઠા છીએ જેમને ત્યાં એના બાપ દાદા પપ્પા રાવળથી લઈને હું તમને વાત કરું એક માં રાજીવ સાહેબ મને ખબર છે આ વાત કરું છું. આજે આપણા ભારત દેશ ઉપર કોઈ આતંકવાદી હુમલો કરવા માટે આવે બાપુ 200 આતંકવાદી ઓચિંતાનો હુમલો કરવા આવે 200 જણા અને આપણા દેશના યુવાનોને ખબર પડી જાય અને 200 ને ઠાર કરે મોટો વાળી દે 200 મારી નાખે આતંકવાદીને. આપણી રાજપૂતી નાની આટલું મારા પ્રાણથી પ્યારા તું લખી લેજે કૃષ્ણ લાલા, લખી લેજે કૃષ્ણના લાલા. પણ એક ઘડી રાજપૂતો માટે ખાસ એને કીધું છે કઈ બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે થોડી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક ગિરજ, તમારું ક્ષત્રિયોનું એક ગિરજ બતાવો. ક્ષત્રિયોની તીરથ કેવું સાંભળજો, તમારું રાજપૂતોનું એક તીરથ બતાવો. તમારે અમારા યુવરાજ સાહેબના પરિવારની આમાં એક જ આલરડું ગાઈ જાવ તો મારો પ્રોગ્રામ થઈ ગયો. મને એટલો હરખ છે. સિંહ સાદુડા એ હવે તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત ઘરો કર ગોળ લાગી તારી પરજાની સુને હાલાકી, તારી પરજાની સુને હાલાકી. કેવી હાલાકી એને સાંભળી છે. અને હવે સાંભળજો બહુ મને ગમતી આ કડી અહીંનું તો એ સુધાર જે બેટાને દરજે ઈશ્વર દ્યાર હવે સાંભળ પેરવના રાજા આ દેવના મોહ લઈ જાજા. એક કડી કેવી કે રામદાસ
પછી ગામ વતી આયોજક મિત્રો વતી અને લાલ બાપુ આપણા ઓહો કેવો જોગીડો પૂજ્ય લાલ બાપુના દર્શન કરીને આપણા ભાઈ ઉપડી જાય કે લાલ બાપુ વતી બધાને આમંત્રણ છે. ત્યાં પણ અમારો પ્રોગ્રામ છે. એની 26મી આપણે મળવાનું છે પાછું. પણ દ્વારકાધીશ દ્વારકાવાળો અને એ દ્વારકાવાળા માટે એ કૈલાસવાળા મહાદેવ માટે દ્વારકાવાળા માટે અને આવી શક્તિઓ માટે માથા દેતા આવ્યા છે. એટલે મને આ યાદ આવે. ફરી તમારા એક એવા દાદાને યાદ કરું પાછા કોહિલોના મેળા હલ્દી મેદાન માંથી કે સમગ્ર ભારત વર્ષ માટે સનાતન માટે અને રાષ્ટ્ર માટે દેશના રાજપૂતોએ એટલા બલિદાન આપ્યા છે કે બધાયના જેમ કર્નલ ટોડ કહે છે, હું નથી કહેતો કે બધાય જેટલા બલિદાન રાજપૂતોએ દીધા છે એના હાડકા ભેળા કરવામાં આવે તો સમગ્ર ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તો વધે ભલા માણસ. આટલા બલિદાન દીધા છે આવું જેમ્સ કર્નલ ટોડ કહે છે. શું તમે વિચાર તો કરો. બસ જાગતે રહો. મહારાણી સાહેબા બેઠા એટલે એક રાણાને યાદ કર્યો તો એક નાનકડી વાત મને બહુ ગમે છે. ઘણી વાર મેં કીધી સવારનો પોર ઉદિયા ચરણા ઓરડેથી નારાયણે કોર કાઢી હુરે છે. શિયાળાનો સમય શિયાળાનો સમય રાણા પ્રતાપ આખી રાત નીંદર નહીં આવેલી પરિવારનું બધું વિચારતા હશે અને આમ ટેકે બેઠેલા પથ્થરના ટેકે થોડા તલવાર પડી છે અને બેઠા હતા ટેકે બેઠા ઊંઘ આવી ગઈ. બીજું દડકી હતી ને ઊંઘ આવી ગઈ. આમ કરીએ ને આમ ઊંઘ આવી ગઈ. એમાં જોનું આવી ગયું તરત સપનું આવ્યું. સપનામાં સેજ હસી ગયા એવું સપનું આવ્યું છે. હસી ગયા અને એક હાથ મૂછ ઉપર દીધો, એક તલવારની મૂછ ઉપર દીધો. બસ થોડુંક જોનું તાર નીંદર ઉડી ગઈ પાછી. બેઠા તકલીફ આવે એટલે ઊભા થઈ ગયા રાણાજી અને હાલતા થઈ ગયા. રાજપૂતાણી હંમેથી જોયું એને ખબર પડી ગઈ, નજર પડી. આ બધું જોયું એને, નીંદર આવી ગઈ ને હેડા સપનામાં બધું જોયું. હાલતા ત્યાં એટલું જ કીધું, રાણાજી હમણાં નીંદર આવી ગઈ હતી કે બેઠા કે હા મને ઊંઘ આવી ગઈ. મીઠી તડકી હતી ને એટલે રાતે બહુ નીંદર નહીં આવેલી. કાંઈ વાંધો નહીં, નીંદર તો આવી ગઈ હતી પણ તમને કંઈક સપનું આવ્યું એવું લાગ્યું કે આ સપનું મને આવી ગયું. હવે સાંભળજો, રાજપૂતાણી બોલે છે. રાજપૂતાણીએ શું કીધું ખબર? રાણાજી સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી, પણ તમને જે અત્યારે સપનું આવ્યું ને એ જે સપનામાં જે ઘટના બની એ હકીકતમાં બને તે દી એને જવા દેજો. આટલું માંગુ છું, બીજું કઈ માંગતી નથી. રાણોજી ઘૂમરી ખાઈ ગયા. રાજપૂતાણીને ખબર કેમ પડી ગઈ કે મને હું સપનું આવ્યું છે પણ પૂછ્યું નહીં, કાંઈ નહીં, ત્યારે પૂછી લઈશ. ઉભા થઈને હાલતા થઈ ગયા. એ વાત ઉપર 6 મહિના વહી ગયા. 6 મહિના પછી હકીકતમાં એ ઘટના બની. મહારાણા પ્રતાપ ચેતક ઉપર સવાર થઈને નીકળ્યા આરાવલીની ગાડીઓમાં એકલા અને સામેથી અકબર બાદશાહ શિકાર કરવા નીકળેલો અને પોતાના સાથીઓથી નોખો પડી ગયો શિકાર માટે દોડવામાં ઘોડા ઉપર. હારે 10-12 શિકારી કૂતર્યા અને અરબસ્તાની ઘોડામાંથી એકલો અકબર બાદશાહ, આ બાજુથી મહારાણા પ્રતાપનો ચેતક. હામાં 2 ઘોડા આવે. ભાગા નાગતા રકાબ કવિ ધાકા ધાકા ભારી ભાગા આકા તો અકબર એના મૂળ રૂપમાં હતો. મહારાણા પ્રતાપને અકબર નો ઓળખો, કારણ કે એ વનમાં રહેતા ભીલના વેશમાં પણ બહુ રહેતા રાણાજી. એને અકબર નો ઓળખો તો નજીક આવે બે હામાં જોયું ને રાણાજી વિચાર કર્યો કે એ એકલો ને હું એકલો, આજ હિસાબ ચૂકતે કરી દેવો છે. એટલો વિચાર આવ્યો ને આ વાત યાદ આવી. 6 મહિના પહેલા સપનું આવ્યું, ઈ જ આ તો ઘટના બની. સપનું ઈ જ આવ્યું તો 2 એકલા મળ્યા અને હાસીને ઈ બન્યું. તો રાણાજી તલવારની મુઠ્ઠી પર હાથ દીધો ને ત્યાં યાદ આવ્યું રાજપૂતાણીએ કીધું હતું કે સપનું આવ્યું એ ઘટના હકીકતમાં બને તે દી એને જવા દેજો. તલવારની મુઠ્ઠી પરથી હાથ લઈ લીધો એટલે અકબર બાદશાહ અવાજ કરે, એ જવાન इधर आओ, मैं जलाल हूँ, दिल्ली का बादशाह हूँ. रास्ता भटक गया, मेरे साथियों से बिछड़ गया हूँ. वहाँ जो हमारे तंबू है, हमारे सब लोग हैं, ऐसा स्थल का नाम है, वहाँ तक मुझे छोड़ जा. महाराणा प्रतापे एम कीधुं, इधर से चले जाओ, आमने वया जाओ, ओली धार चढ़ी ओला झाड़ पासेથી ઉતરીને આમ વળીને ઓલી ભારેથી આમ વળશો તો તમે કયો એ સ્થળ આવી જશે. મારે કેવું છે ઈ જે રાજપૂતોના બધાય કેડા બંધ કર્યા હતા અકબરે, એને આજ મહારાણો કેડો બતાવવા જાય છે. આને રાજપૂતાઈ કહેવાય ભલા માણા. હા, તમે વિચાર તો કરો.
હું કીધું તું રાજપૂત કે એકલો મળે તો એને જવા દીધું સપનું આ તો સપનાની વાત સાચી જ બની હવે બન્યું એવું અકબર બાદશાહ વયો ગયો મહારાણા પાછા પોતાનો પરિવાર હતો ત્યાં આવ્યા ને રાજપૂતાણીને આવીને એટલું જ ખાલી કીધું કે રાજપૂતાણી કે હા 6 મહિના પહેલા મને સપનું આવ્યું તો એ ઘટના આજ હકીકતમાં બની ગઈ પણ મેં એને જવા દીધો તો રાજપૂતાણીએ શું કીધું ખબર અર્ધાંગના કોને કહેવાય એને અર્ધાંગના કોને કહેવાય રાણાજીએ કીધું ને કે મેં એને જવા દીધો તો રાજપૂતાણી એટલું જ કીધું સારું કર્યું બરાબર ને અટાણે તો મને ઊંચી જાય તમે જ નથી માનતા જો મને પહેલા ખબર પડી ગઈ એવું થઈ જાય રાજપૂતાણી મને તેથી બેઠા બેઠા સપનું આવ્યું અને નીંદર આવી એમાં તમને ખબર કેમ પડી ગઈ કે મને એ જ સપનું આવ્યું છે કે અકબર બાદશાહ મને હામો મળ્યો હે કે તમને કેમ રાજપૂતાણી ખબર પડી ગઈ કે મને સપનું એવું જ આવ્યું છે કે હું ને અકબર બાદશાહ એકલા ભેળા થઈ ગયા હામ હવે રાજપૂતાણી બોલ્યા હા સાંભળજો હા અમે એના ઉપાસક છીએ ચારણો સાંભળજો એ શક્તિના એ પછી શક્તિ ખોડિયાર હોય તો ભલે પત્નીની મહારાણી પત્નીની હોય તો ભલે અને કોઈ પણ શક્તિ હોય સાંભળજો રાજપૂતાણીએ કીધું રાણાજી તમને બેઠા બેઠા નીંદર આવી ગઈ હતી જોલું ખાઈ ગયા તો મારી નજર બરોબર તમારા સામે પડી તો તમે નીંદર આવી ગઈ નીંદરમાં એક હાથ મૂછ ઉપર દીધો આવો એક તલવારની મૂછ ઉપર દીધું એટલે મને ખબર પડી ગઈ કે દિલ્હીનો બાદશાહ અકબર પોતે હામો હોય તો જ મારો રાણો મૂછ મરડે બાકી માઈ કાંગલાની સામે કોઈથી મારો રાણો મૂછ ન મરડે દિલ્હીનો બાદશાહ અકબર હામો આવે તો જ મારો રાણો મૂછ ઉપર સપનામાં હાથ નાખે નકર મારો રાણો કોઈથી મૂછ ન મરડે એટલે મને ખબર પડી ગઈ બે સપનામાં એકલા ભેળા થયા અને મારા રાણાને સપનું આવે ઈ બને એટલે આગળ જાતા બને ને એકલો તમે એને જો મારી નાખો ને તો દુનિયા દાંત કાઢે દબો ખાઈ કરીને માર્યો હોય છે એ તો યુદ્ધના મેદાનમાં કુંદીક આવે ને ધમાકા બોલે ત્યારે મારો તો બરાબર કહેવાય હા એટલે કે છે મેદાન માંથી કરવાનું છે પણ આપણે મુરલીધર મહારાજને યાદ કરવો જોઈએ આજે મારું ગીત સમગ્ર ગુજરાત ભારત નહીં પણ દુનિયાના મુરલીધર મહારાજે પાણીને સ્થિર અને કુટુંબમાં પરિવારમાં ઘરમાં જ્યારે બહુ હાલફલોળ થવા માંડે પાણી સ્થિર ન થતું હોય ને તેથી એકવાર મુરલીધર મહારાજને કહેજો દ્વારકા વાળો જો પાણી સ્થિર ન કરી દે તો એ રણછોડ રાયગો કહેવાય એ ભગવાન કેવો ભરોહો હોવો જોઈએ અર્જુન જ્યારે સાંભળજો આ વાત આવીને આવો સમજનો વર્ગ છે એટલા માટે આ સાહિત્યની વાતો છે બધી ડાયરા એટલે डायरे में रह के बात करें उसे डायरा कहते हैं बोल बोल अमोल है बिन तोले मत बोल पहले भीतर तोल के फिर बाहर तू बोल जवाबदारी આવે બહુ અહીંયા બોલવાની કારણ કે એના ઉપર તો સાણકી ધરતી ઉપર ત્રણે જ રતન કીધા સાણકી ત્રણે જ રતન સાચા છે અન્ન જળ અને વચન આ વચનો ઉપર હતું આખું માથા દઈ દેતા વચનો માટે અને વચને બધાણી હોય તો જ રાજપરા સુધી આ ખોડિયાર આવે તાતણિયાથી નગર થોડી આવે જે વચનને પૂર્ણ માનતા હોય તો માં પણ હાજર આ શક્તિ અહીંયા બેઠી છે જાગતી જોત બેઠી છે હળાહળ કળિયુગમાં ઉદરમાંથી હાચા દિલથી કોઈ યાદ કરો અને ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ રેચક થાય એની પહેલા નો ભૂલી જાય તો અમારી ખોડિયાર નો કહેવાય ભલા માણસ પણ હાચો ભરોહો હોવો જોઈએ એકવાર અત્યારે ઘણા શું કરે એકચ્યુઅલી મને તો એ થાય છે તમે પૈસા હોય તો આનંદ કરો એન્જોય કરો એનો વાંધો નથી પણ હવે મોડર્ન યુગ છે ગમે ચાલે એવા બહુ નીકળી પડ્યા છે